બધા હિસ્સાને સવાલ માટે સૌથી મોટો વાક્યો અને સૌથી વધારે જે નબીની વાતો બયાન કરવામાં આવી છે હઝરતે મૂસા અલૈહિસ્સલામની અને ત્યાં શબે જુમાથી આપણે આજે કન્ટિન્યુ કરે કે ઘણી વખત અલ્લાહ તાલાએ ફિરૌનના અઝાબને ટાળ્યા શરૂમાં હઝરતે મૂસા અલૈહિસ્સલામ કીધું ખુદાને ના ખુદાએ રોઝી બંધ કરી ના ખુદાવંદ આલમે એના ઘરમાં અઝાબ મોકલ્યો એના પછી જ્યારે ફિરૌનના જુલ્મ વધતા ગયા તો આ જુલ્મના કારણે પછી હઝરત મૂસા અલૈહિસ્સલામની બદદુઆ પહેલા કબૂલ થઈ અલ્લાહ તાલાએ ઘણા બધા અઝાબ મોકલ્યા ફિરૌન ઉપર ફિરૌનના કોમ ઉપર અને જે જુલ્મ કરવાવાળા હતા શરૂમાં અમુક જે અઝાબ આવ્યા જેમ કે વરસાદ પડતો બંધ થઈ ગયો હવે એ વરસાદ પડતો બંધ થયો બધાએ આવ્યા ભેગા થઈને હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે હે મૂસા અમારા માટે દુઆ કરો વરસાદ નથી હવે નબી છે અલ્લાહના રહેમતું દિલ છે અલ્લાહ પાસે હાથોને બુલંદ કરીને દુઆ કરી ખુદાયા વરસાદ મોકલી દે આ લોકો કદાચ ડાયા થઈ જાય અલ્લાહ તાલાએ વરસાદ નાઝિલ કર્યો પણ કંઈ ફરક ન પડ્યો એવા ને એવા બરાબર છે ને પછી પાછું હઝરત મૂસા અલૈહિસ્સલામે ખુદાને કીધું ખુદાયા આમાં કંઈ સુધારો નથી પાછું કંઈ અઝાબ મોકલ ફરી વખત એક મોટું સિક્લોન આવ્યું એવું સિક્લોન આવ્યું કે ખેતી તબાહ થઈ ગઈ ને બધું તબાહ થવા લાગ્યું આવા મોટા સિક્લોન આપણી પાસે આવતા હોય છે ઘણી ફેરે પણ આપણે જે છે ઘણી ફેરે ખુદાની નજીક નથી થતા એ લોકો પણ ના સુધર્યા અને ખુદાની નજીક ન થયા પાછા આવ્યા મૂસા અલૈહિસ્સલામ પાસે પેલા કીધું રિક્વેસ્ટ કરી મૂસા દુઆ કરો કે અલ્લાહ સિક્લોનને ટાળી દે તૂફાન આવ્યું છે હઝરત મૂસા રહેમથી દુઆ કર્યા સિક્લોન ટળી ગયું વરસાદનો અઝાબ જે દુકાળ હતો તે ટળી ગયો પછી સિક્લોન ખતમ થઈ ગયું બરાબર ને આપણે ક્યારે છે સિક્લોન છે બે દિવસ માટે હે ને વાતું થાય છે ઇન્શાઅલ્લાહ કે અઝાબ ના હોય દુઆ કરવાની આજ ઘણી ફરે જ્યારે અઝાબની શકલમાં આવે તો તબાહી ફેલાવી દે છે આ બધી ચીજો કેટલાયના ઘર ઉજાડી દે છે કેટલાયના બગાસા ઉડાડી દે છે કેટલાયના ઘરના છાપરા ઉડાડી દે છે તમાકુમાં મસ્જિદમાં છાપરા ઉડી ગયા હે ને મસ્જિદમાં પાણી ભરાઈ ગયું એવા કેટલાયના ઘર બરબાદ થઈ ગયા તમાકુમાં આપણને સમાચાર મળ્યા તો દુઆ કરવી જોઈએ કે અઝાબ ના હોય ખુદાનો યાદ રાખવું જોઈએ પછી એમાંય ના સુધાર્યા પછી બીજો અઝાબ આવ્યો ઓલા જે ખબર મસ્જિદમાં ઘણી ફેર ઉડતા હોય મલક કહેવાય ફારસીમાં તો એને
તીડડા કહેવાય ગુજરાતીમાં, એટલે ઉડતા હોય ને ઘડીક આમ બેસે ને આમ બેસે ને આખા ઓલામાં ભરાઈ ગયા. હવે વિચાર કરો, આખી મસ્જિદમાં ભરેલા હોય, આપણે ક્યાં બેઠું? આપણે બેઠી ના શકીએ સરખી રીતના. તો એનો અઝાબ આવ્યો, ચારે બાજુ જ નજર આવે અને હેરાન થઈ ગયા બધા, પરેશાન. હઝરત મૂસા પાસે આવ્યા, મૂસા દુઆ કરો. પાછા દુઆ કર્યા, અઝાબ આવ્યો ગયો, ના સુધર્યા. પાછો અઝાબ આવ્યો, પેલા ડેડકા આવે ને, ડેડકા પાણીમાં ઉડતા હોય, ખબર છે ને? ચારે બાજુ ડેડકા, એકલો અઝાબ, ડેડકા ડેડકા ચારે બાજુ. પણ પાછા અઝાબ આવે, પાછા આવે. તો મૂસા દુઆ કરો. પાછા દુઆ કર્યા, હાલ્યો ગયો અઝાબ, સુધર્યા નહીં. તમને ખબર છે ને, દુનિયામાં કેટલાય લોકો એવા છે જેણે કસમ ખાધી છે, મને રસૂલે ખુદા સમજાવે તોય નહીં સુધરવું. હે ને? જે નથી સુધારવા વાળા છે ને, એને કોઈ દિવસ મારી જો મૌલવી સુધારી ન શકે. કારણ કે એવાને રસૂલે ખુદાય ના સુધારી શક્યા, એને ઇમામ અલી નસીબ થયા તોય ના સુધર્યા. સમજ છે? તો આપણે ખુદ જ્યાં સુધી ઈરાદો નહીં કરશું ને સારું બનવાનું, આપણે સારા નહીં બની શકશું. આપણે ખુદ જ્યાં સુધી નેક રસ્તા ઉપર કદમ નહીં રાખશું ને ત્યાં સુધી આપણે નેકી તરફ આગળ નહીં વધી શકશું. ઈરાદો કરવો ખપશે. અલ્લાહની તૌફીક એ બધાયને નથી મળતી. આજ તમે વિચાર કરો, આપણે ઘણી ફેર આપણને સદમો થાય, તૌફીક આપણા સામે હોય, ઘણી ફેર નસીબ નથી થતી. હે, સૂરે યાસીન સામે હોય, ઘણી ફેર તૌફીક ના મળતી હોય. આ મજબૂરી એની જગ્યા ઉપર, ઇન્સાન મજબૂર હોય અલગ વસ્તુ છે, પણ ઘણી ફેર તૌફીક ના મળે. વિચાર કરે, જ્યાં તૌફીક મળતી હોય કોશિશ કરવી જોઈએ, જ્યાં લાભ મળે એમાં કોશિશ કરવી જોઈએ. મારા અઝીઝો, હવે આ રીતના ઘણા લોકો જે છે પોતાને સુધારવા નથી ચાહતા, તો એને હઝરત મૂસા અઝાબ બી નથી સુધારી શકતા. છેલ્લે હઝરત મૂસા અલૈહિસ્સલામ કીધું કે ખુદાયા, ફિરૌન નહીં સુધરે. ફિરૌન સુધરવા નથી માંગતો. એને કેટલા મોકા આપ્યા, કેટલા અઝાબ આવ્યા, પણ નથી એને સુધરવું. હવે એને તું ખતમ કરી દે, એવો અઝાબ નાઝિલ કર કે તું એ ફિરૌન ખતમ થઈ જાય. જો હવે આટલા અઝાબ થઈ ગયા, હવે અલ્લાહ તાલા એના પહેલા શું કરે છે? જિબ્રાઈલ ઇન્સાનની શક્લમાં આવે છે ફિરૌન પાસે. પછી એક સવાલ પૂછે છે, કહે છે કે હે ફિરૌન, એક સવાલ પૂછું? કે છે શું સવાલ છે? જિબ્રાઈલ છે. સવાલ એ છે કે અગર કોઈ ગુલામ એના માલિકનો નાફરમાન બની જાય, પાત્રો હોય, એક ગુલામ એના માલિકનો, એના પાત્રોનો નાફરમાન થઈ જાય, કોઈની માને જ ના એના માલિકનું કાંઈ, એના પાત્રોનું કાંઈ ના માને, હંમેશા આડો હાલે, જેમ એનો માલિક કહે એના પ્રમાણે ના હાલે, તો એની સાથે શું કરવું જોઈએ? તો ફિરૌન કહે છે એને છે ને નીલના દરિયામાં ડૂબોડી દેવો જોઈએ. શું કીધું? નીલ દરિયો ખબર છે ને, જે મિસ્રમાં હતો? કહે છે કે એને દરિયાએ નીલમાં ડૂબોડી દેવો જોઈએ. જે એના માલિકની વાત ના માનતો હોય, એની નાફરમાની કરતો હોય, એનાથી આડો હાલતો હોય. બસ જિબ્રીલ આયલા ગયા. બરાબર છે? હઝરત મૂસા અલૈહિસ્સલામ હવે નક્કી કર્યા કે પોતે મિસ્રથી હાલ્યા જશે. ફિરૌનના જુલ્મ વધતા જતા હતા. બધાય બની ઇસ્રાઈલ હઝરત મૂસા અલૈહિસ્સલામ એને સાથે લઈને રવાના થાય છે ફિલિસ્તીન તરફ. આજે શું કે આપણે પેલેસ્ટાઈન, બરાબર છે ને? હઝરત મૂસા અલૈહિસ્સલામ તો બૈતુલ મુકદ્દસ, બરાબર? હા, હઝરત મૂસા અલૈહિસ્સલામ ફિલિસ્તીન તરફ રવાના થયા, બધા બની ઇસ્રાઈલને લઈને. અહીંયા આગળ ફિરૌનને ખબર પડી કે હઝરત મૂસા છે બધાને લઈને ફિલિસ્તીન રવાના થઈ રહ્યા છે. સલાવત પડે મોહમ્મદ વાલે. તો હઝરત મૂસા અલૈહિસ્સલામ ફિલિસ્તીન તરફ રવાના થયા. ફિરૌનને ખબર પડી, લશ્કર તૈયાર કર્યું. શું કામ? હઝરત મૂસા અલૈહિસ્સલામને બધાયને પીછો કરવા અને બધાયને કત્લ કરવા માટે. હવે જ્યારે બધાય રવાના થયા તો હઝરત મૂસા અલૈહિસ્સલામ દરિયા પાસે પહોંચ્યા. હવે આગળ કઈ રસ્તો નહીં, આગળ પાણી, પાછળ ફિરૌનનું લશ્કર. આ બાજુ મરો અને આ બાજુ મરો. બની ઇસ્રાઈલ રાણારાણી ચાલુ કર્યા. એ મૂસા, તમે અમને ક્યાં ફસાવી દીધા? તમે અમને આ બાજુ મરવા માટે લઈ આવ્યા, આ બાજુ મરો. આ બાજુ જાશું તો પાણીમાં ડૂબી જશું, આ બાજુ જાશું તો આ બાજુ ફિરૌનનું લશ્કર મારી નાખશે. હવે અમારે કરવું શું? એવા હઝરત મૂસાને ખીજાય. નબીએ ખુદા કેટલા સબર વાળા છે.
એટલી રાડું પાડે છે. હઝરત મૂસાને ખીજાય છે, પણ હઝરત મૂસા અલૈહિસ્સલામ સબ્ર કરે છે અને એક જુમલો કહે છે. શું કહે છે? ઇન્ન રબ્બી મઈ સયહદીન. વ્યાધિ ન કરો, આપણો અલ્લાહ આપણી સાથે છે, એ રસ્તો બતાવી દેશે. હમણાં રહેબર જે છે મસ્જિદે જમકરાનમાં ગયા હતા, બરાબર છે ને? તો જમકરાનમાંથી બહાર આવીને પહેલો જુમલો શું કીધા રહેબર? પહેલો જુમલો રહેબરની જબાન ઉપર એ હતો, અલ્લાહ આપણા માટે કાફી છે. જ્યારે બધું મોત નજર આવતી હોય ને, અને મોતના વચ્ચેથી પણ જ્યારે ઇન્સાન ખુદા ઉપર તવક્કુલ કરીને નજર કરે છે ને, તો મોતના દરમિયાન પણ એને નજાત દેખાય છે, એને કામયાબી દેખાય છે, જ્યારે ઈમાન એટલું મજબૂત હોય છે. હઝરતે મૂસા કહી શકતા હતા, સાચી વાત છે, આ બાજુય મોત, આ બાજુય મોત. ના, એમ ના કીધા. ઇન્ન રબ્બી મઈ સયહદીન. ખુદા આપણી સાથે છે, ઈ રસ્તો બતાવશે. વ્યાધિ શું કામ કરો છો? બસ આવાજ આવી ખુદાની. મૂસા મારી પર ભરોસો કર્યા. લાકડીને દરિયામાં મારો, લાકડીને પાણીમાં મારો. હઝરત મૂસા અલૈહિસ્સલામે એના લાકડીને, અસાને પાણીમાં માર્યું. રસ્તો બનવા લાગ્યો. દરિયો છે, દરિયાનું નામ શું છે? દરિયાએ નીલ છે ને. દરિયાએ નીલમાં લાકડી મારી, અડધું પાણી આમ જાય છે, અડધું પાણી આમ. મોટો રસ્તો મળ્યો. બધાય ખુશખુશાલ. આવાજ આવી, મૂસા જાઓ, દરિયા ઉપર ચાલો. અહીંયા પાછળ ફિરૌન આવી રહ્યો છે. હઝરત મૂસા એમના રસ્તા ઉપર બધાય પસાર થઈ રહ્યા છે. અહીંયા બી અમુક વાતો છે, બયાન નથી કરતો, પસાર થાઉં છું જલ્દી જલ્દી. બધાય પસાર થઈ રહ્યા છે. ફિરૌનનું લશ્કર બાજુમાં આવી ગયું. ફિરૌનનું લશ્કર બાજુમાં આવી ગયું. હવે ફિરૌન જોયા, હા, રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. ફિરૌન એના લશ્કરને કહે છે, જો તમે, જો મારા માટે રસ્તો બની ગયો છે, જો હું ખુદા છું, આ રસ્તો મેં બનાવેલો છે. આ ફિરૌન કહે છે, આ રસ્તો મેં બનાવ્યો છે, પાણીમાં હું રસ્તો બનાવી શકું છું. ખુદા કહે છે, હમણાં તને બતાવું છું, હમણાં તને બતાવું છું. ખુદાના સામે ઊભો છે. હઝરત મૂસા આગળ. ફિરૌન કહે છે, જલ્દીથી બધાય પસાર થાવ. હઝરત ફિરૌન પાછળ રસ્તામાં હાલવા લાગ્યો. બધું લશ્કર પછવાડે, આખું લશ્કર પછવાડે. અહીંયા આગળ હઝરત મૂસા અલૈહિસ્સલામ ક્રોસ કરી ગયા, ઓલા કિનારે પૂકી ગયા. અને અહીંયા આગળ રિવાયતના જુમલા છે કે ફિરૌનના લશ્કરનો છેલ્લો માણસ જ્યારે દરિયામાં કદમ રાખે છે, ખુદા દરિયાને હુકમ કરે છે, ફરી વખત દરિયો થઈ જા. પાણીને કીધું ભેગું થઈ જા. અને આ બાજુથી પાણી, આ બાજુથી પાણી, અને ચારે બાજુ ફિરૌનનું લશ્કર પાણીમાં ડૂબી રહ્યું છે, પાણીમાં ડૂબી રહ્યું છે. જ્યારે ફિરૌન ડૂબી રહ્યો હતો ને, ફરી વખત જિબ્રાઈલ આવ્યો. જિબ્રાઈલ આવે છે, કહે છે કે એ ફિરૌન, કહે છે તમે કોણ? કહે છે ફિરૌન, હું જિબ્રાઈલ છું, આવું પાણીમાં ડૂબી રહ્યો છું. કહે છે ફિરૌન, આ અઝાબ તમે પોતે નક્કી કર્યો છે, તારો અઝાબ તે પોતે નક્કી કરેલો છે. કેમ? યાદ છે મેં તને સવાલ પૂછ્યો તો કે અગર કોઈ ગુલામ એના માલિકના મુકાબલામાં આવી જાય, નાફરમાની કરે, એના માલિકની વાતોને ન માને તો શું કરવું જોઈએ? તે કીધું હતું કે એને દરિયાએ નીલમાં ડૂબોડી નાખવું જોઈએ. તું પણ તારા માલિકના મુકાબલામાં આવ્યો, અલ્લાહ તને એ સજા આપી રહ્યો છે. જે તે નક્કી કરી છે, આ દરિયામાં ડૂબવાનો હક તે પોતે નક્કી કર્યો છે. કે બસ જિબ્રાઈલ ગાયબ થઈ ગયા. મારા અઝીઝો, બસ ફિરૌન ડૂબી રહ્યો છે. આ બધું હઝરત મૂસા, છેલ્લો જુમલો, ખુદાથી કનેક્શન. આપણી વાતો એ છે ને, ખુદાથી કનેક્શન. ફિરૌન હઝરત મૂસાને જોવે છે, મૂસા મને બચાવી લો, મૂસા મને બચાવી લો, હું ઈમાન લાવું છું, હું ઈમાન લાવું છું. ખુદા કહે છે ના, જ્યારે મોત સામે આવે પછી ઈમાન લેવું ફાયદો નથી કરતો. ઇન્સાનને જ્યારે મોત આવી જાય ને, મલેકુલ મોત, પછી ઈમાન લાવવું ફાયદો નહીં પોગાડે. પહેલા ઈમાન લાવો જ્યારે ખુદાએ મોહલત આપી છે. પહેલા બધાય સારા કામ કરો જ્યારે મોહલત આપી છે. મરતી વખતે કે હું નમાઝ પઢીશ, હું મસ્જિદમાં જઈશ, હું સારા કામ કરીશ, હું મજલિસ કરીશ, મરતી વખતે ફાયદો નહીં કરે. જિંદગી છે ત્યારે કરવાનું છે આ બધું. બસ ફિરૌન, હઝરત મૂસા મને બચાવી લો, મૂસા હું ઈમાન લઈ આવીશ, મને બચાવી લો. બસ ખુદા, મૂસા કહે છે ના ના ના, નહીં, તું ડૂબ, તું એ હકદાર છે, તું એ લાયક છે. મારા અઝીઝો, અહીંયા આગળ જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ છે ને, એની આવી રીતના જવાબ આપી રહ્યા હતા, નહીં, તું એ લાયક છે, તું ડૂબ, તારો હક છે. ખુદાની ફિરૌન તો મરી ગયો, અને ખુદાએ પણ એને વાત ના આપી, મોહલત ના આપી. અને ખુદાએ કીધું કે ફિરૌન, કુરાનની આયત છે કે ફિરૌનને મરવાનો છે, અને ફિરૌનની લાશને અમે લોકોના સબક માટે બાકી રાખશું, લોકોના લેસન માટે ફિરૌનની લાશ બાકી રહેશે. આજે પણ
ફિરૌનની લાશ છે, ખબર છે ને બધાને? ફિરૌનની લાશ આજે પણ મ્યુઝિયમમાં છે, મિસ્રની અંદર, ઇજિપ્તમાં તમે જાઓ વहाँ ફિરૌનની લાશ મળશે તમને. તો હઝરતે મૂસા જ્યારે કંઈક કહેતા હતા, તું રૂક, તારો એ હક છે. પછી ખુદાની આવાજ આવી, હે મૂસા, ફિરૌન વારંવાર તમને બોલાવી રહ્યો હતો, મૂસા મને બચાવી લ્યો, મૂસા મને બચાવી લ્યો. હે મૂસા, તમને જરાય રહેમ ના આવી? હે મૂસા, કાશ એક વખત મને બોલાવીને જોયો હોત તો જોત કે હું ખુદા કેટલો મહેરબાન છું. મને એકવાર તો બોલાવ્યો હોત, પણ એને છેલ્લે પણ મને ના બોલાવ્યો. મૂસા બચાવી લ્યો, મૂસા બચાવી લ્યો. મૂસાના હાથમાં શું છે? અઝાબે ખુદા છે. અઝાબે ખુદાથી કોઈ બચાવી ન શકે, ફક્ત ખુદા બચાવી શકે. ફક્ત અલ્લાહની ઝાત. ઇન્સાન ખુદાનો સહારો લે, ખુદાથી કનેક્શન મજબૂત કરે. મારા અઝીઝો, આ લેસન આપણા માટે છે. જે લોકો ખુદાના સામે આવ્યા, ખુદાના રસ્તા પર ન આવ્યા, એની હલાકત છે, એને તબાહી છે, એની બરબાદી નક્કી છે. કેટલો ભાગશે ઇન્સાન, કેટલો ભાગશે? ખુદા મોહલત આપશે, સમય આપશે, પણ સમય પસાર થતા ટાઈમ નહીં લાગે, સમય આવેલો જશે કે આપણી મોત સામે આવીને ઊભી રહી જશે. મારા અઝીઝો, હઝરતે અહીંયા ફિરૌનની સ્ટોરી તમામ થઈ ગઈ, પણ મૂસા અલૈહિસ્સલામની સ્ટોરી હજી આગળ બાકી છે. ઘણા બધા વાક્યા મોજૂદ છે તારીખની અંદર. ઇન્શાઅલ્લાહ સમયને મોકો જિંદગી મળી તો આપણે વધારે આગળ બયાન કરશું. આવતો શબે જુમા તો માહે મુબારક રમઝાન છે. મારા અઝીઝો, એક જવાનની મૈયત થઈ ગઈ છે, કે એના વિશાલે સવાબ માટે આ તકલીફ છે. ખરેખર જવાનની મોત આસાન નથી. જ્યારે કોઈ ઘરમાં જવાનનું મૈયત થાય, છતાંય આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા ઘરમાં કોઈ મૈયત થાય છે, તસલ્લી દેવાવાળા, દિલાસો આપવાવાળા આવે છે અને આપણને તસલ્લી મળી જાય છે. ખુદા આ જવાન દસરીના મા બાપને સબ્ર આપે, એમની ઝૌજાને સબ્ર આપે. સખ્ત છે મારા અઝીઝો, જવાનનો જનાઝો ઉઠાવો. ખાસ કરીને બુઢા મા બાપને માટે જવાનનો જનાઝો ઉઠાવો બહુ સખ્ત. કોઈ તસવ્વુર તો કરે કે અલી અકબરનો જનાઝો બોલાવશે કે ઉભારી હશે. સલામ અલૈકા યા અબદિલ્લાહ. હઝરત જવાનની મૈયત રાબી કહે છે, ઇમામ હુસૈનને અલી અકબરની શહાદતના પહેલા પણ જોયા હતા. ઇમામ હુસૈનને અલી અકબરની શહાદત પછી પણ જોયા. ફરક શું હતો બેમાં? રાબી કહે છે, અકબરની શહાદતના પહેલા મોલા હુસૈનના માથાના બાલ કાળા, મોલા હુસૈનની દાદીના બાલ કાળા. અકબરની શહાદત પછી જ્યારે હુસૈનને જોયા, અમુક મિનિટોમાં એવો સદમો લાગી ગયો, માતાના બાલ સફેદ થઈ ગયા, દાદીના બાલ સફેદ થઈ ગયા. મને બુઢો બાપ જવાનને તરફતા જોઈ રહ્યો હતો. અકબર અલી અકબરનો એક હાથ છાતી પર હતો. હુસૈન કહે છે, મારા લાલ, તું જમીન પર એડિયા રગડી રહ્યો છે, તારો હાથ છાતી પર છે. અકબર, શું કામ હાથ છાતી પર રાખેલો છે? આવાજ આપી, બાબા, બાબા, તમને આ બુઢાપામાં શરમો દેવા નથી ચાહતો. હુસૈન કહે છે, હાથોને હટાવો. હાય બડબડો બાપ શું જોડે છે? એક બરછીની તૂટેલી અણી છાતીમાં કલેજામાં લાગેલી છે. હુસૈન કહે છે, લાવ અલી અકબર બહાર નીકાળો. એક હાથ જમીન પર ટેક લગાવે છે, એક હાથ બરછી પર રાખે છે. નજફની તરફ જોઈને કહે છે, યા અલી, એ કાયનાતના મુશ્કિલ કુશા, ઓ વાલી, ખૈબરનો દરવાજો ઉઠાવો આસાન છે, મગર જવાનની છાતીમાંથી
जवान नी छाती मांदी पर्ची निकाल दिया आसान न दे यादी मदद कहीने हुसैन पर्ची ने खींचे से हाय कयामत गई बुढ़ावा पिसाबे जवान नु कने चु बाहर आवी गयो अरे जवान नो जनाजो के उठावे अब्बास नती अनवानो मोहम्मद नती कासिम नती एक मर्तबा खैमानी तरफ नजर करी ए बनी हाशिम ना 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 बचाओ मेरी मदद माते आओ मेरी मदद माते आओ आप बुढ़ा बाप दी जनाजो नदी ऊपर दो एक रिवायत ना जुमला से खैमा माती जनाबे ज़ैनब दौड़ वाला गया जब जनाबे ज़ैनब दौड़ी ने आगे रही आता हुसैन अकबर ने मुकी दिदा दौड़ी ने आगे बढ़ गया ज़ैनब खैमा बचाओ ऐ ज़ैनब तुम्हारी चादर पर अकबर कुर्बान छे सय्यदुल्लज़ीन ज़लमीन क़लमीन तुम्हारा जिक्र नज़ादारी नज़ारी बारगाह को कबूल फरमाओ परवरदिगारा जिक्र ना सदकामा जीवन होना इसाले सवाब की मजलिस से देखने तथा हमारा तमाम मरहूमीन का दर्जात में बुलंद फरमाओ तमाम मरहूमीन की कब्र की मुसीबत आसान फरमाओ जवान के अली अकबर की शफाअत नसीब फरमाओ हमारा अल्लाह जे बीमार छे देव ने मुकम्मल शिफा अता फरमाओ मुमिनीन की परेशानी को दूर फरमाओ इमाम ना ज़ुहूर मा जल्दी फरमाओ अपने इमाम ना मददगारों में शामिल फरमाओ रब्बना तक़ब्बल मिन्ना